गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। राधा रमण हरि गोविंद बोलो। राधा रमण हरि गोविंद बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। राधा रमण हरि गोविंद बोलो। राधा रमण हरि गोविंद बोलो। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः। षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितकर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। 18वां श्लोक। यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यः युक्त इत्युच्यते तदा। यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता। योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यत्रो परमते चित्तम् निरुद्धं योगसेवया। यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति। सुखमात्यन्तिकं यत्तद्
બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ યલ્લબ્ધ્વા ચાપરં લાભં મન્યતેનાધિકં તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. એટલે એ લાઈન છે ને આખી બોલવાની છે, એમાં સંયોગ એમ લાંબો નહીં કરી શકાય. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. સનિશ્ચયેન યોક્તવ્યઃ યોગો નિર્વીણ ચેતસા સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન શેષતઃ મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમંતતઃ. સામે બેઠા હો તો કરેક્શન થાય, સામે ન બેઠા તો કરેક્શન કેમ થાય કે તમે સાચું બોલો ખોટું બોલો છો? સામે બેઠા હો તો તમારો ચહેરો જોઈને કહી દો કે આ ટપ્પો પડે ને આ બધું ઉપરથી ગયું. હું આમાં જોઉં તો કેટલી વાર જોયા કરું આમાં કે ભાઈ આપણે સમજાણું કે ન સમજાણું. અહીંયા બેઠા બેઠા તમે પ્રશ્ન કરો કે હે સ્વામીજી આ તમે કીધું પણ સમજાણું નહીં, હવે આમાં કેમ કરું, સમજાણું કે ન સમજાણું? એટલે ઇટ્સ ઓકે, બેટર સન્નિધિમાં, આચાર્યના સન્નિધિમાં જે ચિંતન થાય એ ચિંતન છે એ બેસ્ટ છે. બાકી યુક્તાહાર વિહાર ચર્ચા કરી આપણે. યુક્તા સ્વપ્ન બોધસ્ય યોગો ભવતી દુઃખા. ધ્યાન કરવા જ્યારે પણ તમે બેસો તો ધ્યાનને જીતવા માટે, ધ્યાનમાં પ્રવેશ કરવા માટે, ધ્યાનમાં આગળ વધવા માટે ટાઈમ મેનેજમેન્ટ છે એનો એક બેસ્ટ રસ્તો એ છે કે એક વીક માટે તમે કોઈ એક ટાઈમ નક્કી કરો અને પછીના બીજા અઠવાડિયામાં એ જે ટાઈમ નક્કી કર્યો હોય એમાં 5 મિનિટનો વધારો કરો, પછીના અઠવાડિયામાં 5 મિનિટનો વધારો કરો, એમ કરતાં 20, 25, 30 મિનિટ, અને જ્યારે તમે 39 મિનિટ સુધી પહોંચો, 48 મિનિટ્સ, 39 મિનિટ ધ્યાન કરો શરીરને હલ્યા ડુલ્યા વગરનું, તો તમારું આસન સિદ્ધ થયું એમ કહેવાય. પણ એનો નિયમ એવો છે, મેં કીધું એ પ્રમાણે, કે રોજે રોજ બેસવાનો અભ્યાસ કરો. અને કદાચ એક સાથે ન બેસાય તો પછી દિવસમાં 3 વખત કરવો અભ્યાસ, 5, 10 મિનિટનો 3 વખત અભ્યાસ. પછી એક અભ્યાસ ઉપર લઈ જવું, અને જે અભ્યાસમાં તમે જે જગ્યાએ કરવા માગતા હો એ જગ્યા અને આ ટાઈમનું મેનેજમેન્ટ છે એ ધ્યાનનો બેઝ છે. એની ચર્ચા આપણે ઓલરેડી આગળ કરી ગયા છીએ, કદાચ મેં તમારા ધ્યાનમાં ન હોય તો મુદ્દો મૂકી દઉં. ध्यान योग के अंतिम स्थिति को प्राप्त हुए पुरुष के लक्षण 18वां श्लोक में आज ध्यान सिद्ध करे जे लोग ध्यान करता हो खबर पड़े कि आजकल समय में घणा बधा लोकोने शरीर छूटवानो समय आवी जतो होय छे, पण शरीर छूटवाना समय जो तमारी मानसिकता के तमे लोकोए कंई एचीव ए रीते ग्रोथ न कर्यो होय तो ए शरीर छोड़वाना समय दरमियान तमारे पोतानो जे रिस्पोन्स छे ए रिस्पोन्स घणो बधो वीक होय, भयनी लागणी होय, समाजथी एकला पड़ी जवानी लागणी होय, मारुं कोई नथी, हूँ एकलो थई गयो छुं, एकली थई गई छुं, एवो बधो भय होय. आ बधुं बतावे कि तमे इंटरनल सांभळ्युं कदाच हशे, कदाच तमे बौद्धिक रीते विचार कर्यो हशे, पण तमे साधना नथी करी.
સાધના કરીને આ જ્ઞાનને સ્થિર કરવું પડે તો એ તમારા વ્યવહારમાં એ સમયે તમને કામ આવે. એટલે અહીં કહે છે કે ભાઈ આવી રીતે જેને ધ્યાન સિદ્ધ કર્યું છે તો એ લોકોનું જીવન છે એ કેવું હોય? નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા. તદા એટલે કદા. હંમેશા તદા શબ્દ આવે ને ત્યારે સમજી લેવું એ કોઈને કોઈ સિચ્યુએશનના સંદર્ભમાં વાત કરવામાં આવી હશે, પરિસ્થિતિ. યદા સંહરતે ચિત્તમ. આ યદા શબ્દ છે એ ક્લોઝ છે, ક્લોઝ ટર્મ્સ ને કન્ડિશન છે, જેને આપણે શું કહીએ? ફૂદરડી કહીએ આપણે આપણી ભાષામાં. શું કહે એને? ફૂદરડી. ટર્મ્સ અને કન્ડિશન છે. તદા શબ્દ જ્યારે આવે, યદા શબ્દ જ્યારે આવે ત્યારે એ આમ તો ટાઈમ માટે છે. તદા ત્યારે, કદા ક્યારે. તમે આમ ક્યારે શબ્દ બોલો છો તો ઇટ રેફરન્સ ટુ ટાઈમ, કદા ક્યારે. પણ અહીંયા જે શબ્દ છે તદા એ સિચ્યુએશન છે એના સંદર્ભમાં છે. નિસ્પૃહ સર્વકામેભ્ય યદા વિનયતમ ચિત્તમ. એટલે વશમાં કરેલા મન દ્વારા. આ મનને વશ કરવું છે ને એ જીવનમાં એને બહુ મોટો પ્રોજેક્ટ બનાવવો જોઈએ આપણે. દરેકને પોતપોતાના, કોઈકને વધારે રાગ દ્વેષ હોય, કોઈકને ઓછા રાગ દ્વેષ હોય, પણ સતત આ મનને વશ કરવા માટે તમારે સતત ધ્યાન રાખવું જોઈએ, જેને શું કહેવાય? જાગૃતિ કહેવામાં આવે છે, એલર્ટનેસ. તો ભગવાન વારંવાર એક શબ્દ બતાવે છે કે વિનયતમ ચિત્તમ. પોતાના ચિત્તને, પોતાના મનને નિયંત્રણમાં રાખો. આ મનને નિયંત્રણ કરવાથી તમે ઘણા બધા દુઃખોમાંથી મુક્ત થઈ જશો. મનને નિયંત્રણમાં રાખો. કારણ કે પરિસ્થિતિ આવે કોઈ પણ પ્રકારની તો ડગી કોણ જાય છે? જ્ઞાન કે મન? મન. જ્ઞાન તો એ નહીં જ, ખબર છે કે આ સત્ય છે, પણ ડગી કોણ? મન ડગી જાય છે. અને મન સાથે તાદાત્મ્ય એટલું બધું આપણું એટલું બધું છે એટલે મન હલી જાય એટલે આપણે કહેશે આપણે હલી ગયા. એટલે આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે પહેલાં તો જ્ઞાન નહોતું, બરાબર હલી જતા હતા, હવે તો જ્ઞાન છે તોય હલી જવાય છે. ખરેખર એમ કે ને કે ભાઈ જ્ઞાન છે કે ભાઈ બધું ભગવાનનું છે, આ જગત કોણ હલાવે છે? ભગવાન. તો દરેક ઘટના બને એમાં એ ઘટનામાં ભગવાન ઇન્વોલ્વ હોય કે ન હોય? હોય. તો આપણે શું જોઈએ છીએ? ઘટનાને જોઈએ છે કે ભગવાનને? ઘટનાને. ફાયદો અને નુકસાન શેમાં છે? ઘટનામાં કે ભગવાનમાં? ફાયદો નુકસાન શેમાં છે? ભગવાનમાં છે કે ઘટનામાં? ઘટનામાં છે. આ રહી જાય તો બહુ સારું, આ વયું જાય તો બહુ સારું, આ મળી જાય તો બહુ સારું, આ હામે જ ન આવે તો કેવું સારું. તો આ બધી ઘટનાઓ છે ને, ઘટનામાં તમારો આગ્રહ છે કેવી બધી ઘટનાઓ તમે થાય એવી ઈચ્છો છો? બધી અનુકૂળ થાય એવી ઘટનાઓ ભગવાન હલાવે. તો જે ઘટના ઘટિત થાય એમાં ભગવાનનો હાથ હોય કે નહીં? ભગવાન છે કે નહીં? તો હાવ સાચો કયો, એ જ્યારે ઘટના ઘટિત થાય ત્યારે ભગવાન દેખાય છે? ઘટના દેખાય છે. તો ઘટના જોશો તો રિએક્શન ક્યાં હશે? મનમાં. પણ એ ઘટના મૂકો બાજુમાં, પણ પરમાત્માને જુઓ તો તમે શું કહેશો? જે ભગવાન કરે એ સારા માટે. ધેટ્સ ઓલ, ફિનિશ, ઓવર. કેટલું સીધું સાદું સરળ વાક્ય છે, પણ એને ડાયજેસ્ટ કરવું કેટલું અઘરું છે. ભગવાન કરે સારામાં. સ્વામીજી પાકું થઈ ગયું મારે, ભગવાન કહે સારા માટે. કોક માટે થાય તરત કહીશું ભગવાન કહે સારા માટે. તો પેલા તારી થાય કે મારી યારે થઈ ના હાલે, બીજા કોકનું થાય ભગવાન કરે સારા. તો જો મન છે અને મન હંમેશા હલે છે બધું. એટલે આ મનને નિયંત્રણ કરવાનો સ્વભાવનો મતલબ શું છે? કે આપણે આપણી જે લાગણીઓ છે એ તંત્ર ઉપર કામ કરવું. જે લોકો બહુ સેન્સિટિવ હોય ને, ઘણો પ્રયત્ન, ઓનેસ્ટલી પ્રયત્ન કરે કે અમે વિચાર સાથે રહીએ, અમે જ્ઞાન સાથે રહીએ. બધાને એવું છે અમે જ્ઞાન સાથે રહીએ, પણ તમારા મનની લાગણીઓ હોય ને એની જ્યારે એની તીવ્રતા બહુ હોય ને તો તમારું જ્ઞાન છે ને એ ઊભું નહીં રહી શકે. અને નક્કી જ કરવાનું છે કે આમાં જ્યારે તમારું જ્ઞાન છે એ જ્ઞાન તમારી સાથે રહેવું જોઈએ. અને તમારો રિસ્પોન્સ કેવો હોવો જોઈએ? ઘટનાના સંદર્ભમાં હોવો જોઈએ કે જ્ઞાનથી પ્રકાશિત થયેલો હોવો જોઈએ રિસ્પોન્સ? જ્ઞાનથી. જ્ઞાન છે જ એના માટે. તો જ્ઞાન થયું ખબર કેમ પડે? ઘટનામાં તમારો રિસ્પોન્સ બધો ખબર પડે.
રિસ્પોન્સ બધી ખબર પડે કે હા સમજાય ગયું બરાબર. ના યુ આર ઓકે. આ તમારી વાત સાચી. યદા વિનયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે. તમારું મન છે એ જ્યારે પરમાત્મામાં અવતિષ્ઠતે બરાબર લાગી જાય, એટલે પરમાત્માને જોવામાં લાગી જાય. તો પરમાત્માને જોવાનો અભ્યાસ ક્યારથી કરવાનો? ધ્યાનથી. વહેલી સવારે ધ્યાનમાં તમે બેસો ત્યારે ઈશ્વરને બધું યાદ કરું. અને જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે એક નિયમ એવો છે કે ધ્યાનમાં બેઠા પછી એ યાદ નહીં કરવાનું કે હવે મારે કેટલા વાગે ઉઠીને કયું કામ કરવાનું છે. આ બધા ધ્યાનમાં બેસતા પહેલાં મારે કેમ સાધકો અહીં આવતા પહેલાં નક્કી કર્યો કે જેવો ક્લાસ પતે ને એવા ઘર ભેગી થઈ જાજો સીધો. આ બધા ઘર છે, હવે ક્યાં ચિંતા છે? આ બધા ઘર જ છે, બધા ઘર ભેગા જ છે. રેડા ખેડા હું તો રતની હોચી. ધ્યાનમાં બેસો ને ત્યારે એના પછીનું કામ કોઈ નક્કી નહીં કરવાનું. બેઠા એટલે બેઠા, દેટ્સ ઓલ. તો આ રિલેક્સેશન તમને અનુભવાશે. 15 મિનિટ 7:30 બેસું અને 7:45 ઉઠીને મારે ભાગવું છે, જલ્દી ભાગવું છે, મારે બસ પકડવી 7:45 7:30 ધ્યાનમાં બેસો. શું થાય? કેવું ધ્યાન થાય? તમે 10 મિનિટનું કહો છો ને, 10 મિનિટ છે આવડી પાસે, બસ 7:45 છે. દેટ્સ હાઉ માઇન્ડ. મન જ્યારે બેસો ને ત્યારે રિલેક્સ થઈને બેસો. ખેંચા ખેંચીને દોડા દોડીને ભાગા ભાગીને ત્યારે સમજી લેવાનું કે આપણે આ જગતમાં જે કંઈ છે એ મુખ્ય કામ આ કરવા આવ્યા છે. તમે કંઈ ભાગાભાગી કરવા કે તમે આઈનું માં કરવા કે પૈસા કમાવા કે આ બધું તમારા જીવનનો એક ભાગ છે, પણ મુખ્ય નથી. આમાં કોકનું હમણાં જ આવ્યું હતું વોટ્સએપમાં, કેવું સરસ મજાના ફોટા સાથે બતાવ્યું હતું કે બહુ સરસ મજાનો મેસેજ છે. મને લાગે કે મેસેજ તમારા બધાએ ખબર ને જોયો છે કે નહીં, સાંભળ્યો છે કે નહીં, યુ શુડ નો. તમારે બધાએ જોવો જોઈએ મેસેજ. મને કેમ મળશે? બહુ સરસ મેસેજ આવ્યો, મને ગમે તો. વાહ વાહ, ધીસ ઇઝ કોલ્ડ મેસેજ. એપલ કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સ ઓળખો તમે? તો કોઈ ક્યાંથી ઓળખતા? હું નથી ઓળખતો, તમે ક્યાંથી ઓળખો? સ્ટીવ જોબ્સ એપલ કંપનીના રચયિતા. એ જ્યારે આ કહેવાનો મતલબ છે કે જ્યારે તમે તમારા મનને જ્યારે સ્વસ્થતાથી બરાબર તૈયાર કર્યું હોય ને તો કેવું તમને કામ આવે છે. આ બધું ભગવદ્ ગીતા છે ને એ બહુ પ્રેક્ટિકલ છે. તમે અહીંથી સાંભળો ને, જેવા તમે ઊભા થો ને તો જે કામ કરો ને એમાં આજ્ઞાન કામ આવશે. કે આપણે ભાઈ ધરપત રાખવી, ધીરજ રાખવી, શાંતિથી બેસવું, શાંતિથી કામ કરવું. તો પછી અહીં કહે છે કે એ ભાઈ છે ને, તો જોબ્સ લખ્યું છે આખી જિંદગી મેં સખત મહેનત કરી. એના અંતિમ શબ્દો છે. સ્ટીવ જોબ્સ એટલે કેટલા રૂપિયાની ગણી ન શકાય, એટલા બધા મીંડાઓ બધા એને પગારમાં એના પૈસામાં બધામાં છે. એને લખ્યું છે કે આખી જિંદગી મેં સખત મહેનત કરી, પરંતુ ભગવાનને ખુશ કરવા માટે યા પોતાને મારા પોતા માટે સમય કાઢવાનું જરૂરી નહોતો સમજ્યો. ભાગ્યો. જો આ વસ્તુ છે ને કે ભાઈ યદા વિનિયતમ ચિત્તમ, તમારા મનને તમે નિયંત્રિત કરો, શાંતિથી બેસો, સ્વસ્થતાથી બેસો, એકદમ ધરપત રાખો. તો એ કે મેં કોઈ કર્યું જ નહીં, ભાગ આના પછી ભાગતો જ રહ્યો. પોતા માટે સમય ન કાઢ્યો. જ્યારે મને કામયાબી મળી ત્યારે મેં અનહદ ગર્વ અનુભવ્યો. સક્સેસ મળ્યો, યસ, જોયું કેમ, બાકી ભૂકા કાઢને કા ને, આઈ મેડ ઇટ, આવો મેં ગર્વ અનુભવ્યો. પરંતુ આજ મૃત્યુની આટલી નજીક પહોંચીને તે બધી ઉપલબ્ધિઓ મને નિસ્તેજ લાગી રહી છે. કારણ કે એ પથારીમાં હતા હોસ્પિટલમાં અને બધી નળી નાન તેને લગાવેલી હતી. અને ત્યારે લખે છે કે મેં જે કંઈ પ્રાપ્ત કર્યું હતું, અત્યારે હું બધા ડૉક્ટરોને બધા જોઉં છું ને, ત્યારે મેં જે પ્રાપ્ત કર્યું હતું ને એ બધું મને નિસ્તેજ લાગે છે. એનો કોઈ અર્થ નથી, મને કોઈ એનો બેનિફિટ અત્યારે નથી, મને એવું હું જોઉં છું. તે બધી ઉપલબ્ધ નિશ્ચય લાગે છે. આજ આ અંધકારમાં આ મશીનો યંત્રોથી ઘેરાયો છું. હું મૃત્યુના દેવતાને મારી બિલકુલ નજીક અનુભવી શકું છું. અને બધું આ વ્યર્થ લાગે છે. આ જ મનમાં એક વાત આજે મને ઉપસી રહી છે કે માણસને જ્યારે લાગવા માંડે ને કે તેણે પોતાના ભવિષ્ય માટે પૂરતી કમાણી કરી લીધી છે, તો તેણે સ્વયં પોતા માટે સમય કાઢી લેવો જોઈએ. જિંદગી આખી તમે લખાવીને આવ્યો છે, કામ જ કરવાનું છે. જ્યારે લાગે ત્યારે હવે પૈસા બરાબર થઈ ગયા છે તો પોતાના માટે સમય કાઢી લેવો જોઈએ. અને પૈસા કમાવાની ચાહ ન રાખતા
સ્વયં પોતાની ખુશી માટે, આત્મકલ્યાણ માટે જીવનનું શરૂ કરી દેવું જોઈએ. પોતાની કોઈ જૂની પુરાણી ચાહ પૂરી, પોતાના મનમાં જે હોય જીવવાની ઈચ્છા, એ તમારે પૂરી કરવી જોઈએ. એના માટે આ જે વસ્તુ કીધી ને, હું સેન્સ એ પકડું છું આની અંદર, કે માણસે આ એક વિવેક કરવા જેવો છે કે કયા સમયે શું કરાય. ધ્યાન કરવા બેઠા છો તો પૂરેપૂરું ધ્યાન જ કરો. તમે ચા બનાવો છો તો બેસ્ટ રીતે ચા બનાવો, તમારા મનને કેન્દ્રિત કરો. એક જ ટેવ પાડો કે જે સમયે જે કરો છો એને બેસ્ટ રીતે કરવાનો પ્રયત્ન કરો. ક્લાસ લો છો તો બેસ્ટ રીતે ક્લાસ લેવાનો પ્રયત્ન કરો. કોઈ સાથે વાત કરો છો તો વાત કરો. કોઈકને તમે સમય આપ્યો છે, એ સમયે તમે એને અવેલેબલ નથી, જ્યારે સમય તમે એને આપ્યો છે તો એ સમયે વ્યક્તિ મળે છે, 100% તમે એને આપો. એ ટેવ તમે ધ્યાનમાં કરી શકો કે તે હું ધ્યાન કરવા બેઠું છું તો ઇટ્સ ઓવર. ભલે મારે 10 કે 15 મિનિટનો મારો ટાર્ગેટ છે, પણ આના પછી મારે આ કરવું છે ને, એનું મને પ્રેશર છે ને, એટલે ભાગવું છે ને, એવું બધું નહીં. એ બધું મૂકી અને તમારા મનને પરમાત્મામાં સ્થાપિત કરો. નિસ્પૃહ સર્વ કામેભ્ય, પરમાત્મામાં સ્થાપિત કરી અને મનને કોઈ કામનાઓથી પ્રેરિત ન કરો. આ મેળવવું છે, ઓલું મેળવવું છે, એ બધું છે અત્યારે નહીં, નોટ નાવ. એક શબ્દમાં કહું ને કે ધ્યાનમાં બેસતા હો ને ત્યારે સંન્યાસી બનીને ધ્યાનમાં બેસો. બી લાઈક એઝ એ સંન્યાસી. સંન્યાસી બનીને ધ્યાનમાં બેસવું. શું કામ? કારણ કે જ્યારે તમે સંન્યાસી બનો ને ત્યાર પછી તમારા માટે કંઈ જ બાકી ન રહી. ઓવર. કાંઈ નહીં, એકલા રહેવાની ટેવ અત્યારથી પાડી દો. કારણ કે જ્યારે મૃત્યુની જ્યારે પણ અનુભૂતિ થશે ને, જ્યારે પણ કોઈ થશે કે નહીં, સ્વામીજી આપણે થશે જ નહીં. અરે ભાઈ, લાગતું નથી. ખાધે પીધે જોરદાર છે, વાતુચીતું કરીએ છીએ, આનંદ મોડ કરીએ છીએ, લાગતું નથી. પણ થશે ત્યારે આ અભ્યાસ તમારી સાથે રહેશે. એટલે અભ્યાસ એવો કરવો. નિસ્પૃહ, બધા જ પ્રકારની કામનાઓ છે એ બધાને બાજુમાં મૂકી અને સ્વસ્થતાપૂર્વક ભગવાનમાં મનને લગાવી દેવું. ઇતિ ઉચ્યતે તદા. એ કાળમાં જ્યારે તમે પરમાત્મા મન લગાવી દો ને ત્યારે શું થાય ખબર છે? તો કે તે કાળમાં બધા જ પ્રકારની કામનાઓથી મુક્ત તમારું હૃદય છે એ થઈ જાય. આ શબ્દ ક્યાં આવ્યો છે? બધી કામનાઓથી મુક્ત તમારું હૃદય થઈ જાય. સર્વ કામેભ્યો નિસ્પૃહ. બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞાન લક્ષણમાં 56મા શ્લોકમાં યદા સંહરતે ચિત્તમ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. જો તો એ શ્લોક 55-56મો શ્લોક જુઓ. સર્વ કામેભ્ય યદા વિનયતે ચિત્તમ આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદા ઉચ્યતે. આત્મન્યેવ આત્મના તુષ્ટ યદા સર્વકામેભ્ય ત્યક્ત્વા, એવો કંઈક શબ્દ છે. 56મો શ્લોક બીજા અધ્યાયનો. આત્મન્યેવ આત્મના તુષ્ટનો પહેલો, એની આગળની લાઈન. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. હવે જો અહીંયા શબ્દ એ વાપરજો 18મા શ્લોકમાં. જુઓ ક્યાં છે? નિસ્પૃહ સર્વ કામેભ્ય. જુઓ તમે 55મો શ્લોક બીજા અધ્યાયનો અને 6ઠા અધ્યાયનો 18મો શ્લોક. બંનેમાં કેટલું બધું એટલે ખ્યાલ આવે તમને કે જે આ થિંકિંગ પ્રગટ થયું છે કેટલું બધું સિસ્ટમેટિક અને કેટલું બધું એકબીજાથી જોડાયેલું છે. એ ને એ શબ્દ છે અહીંયા. નિસ્પૃહ સર્વ કામેભ્ય કદા યદા વિનયતમ ચિત્તમ આત્મન્યેવ તિષ્ઠતે. જ્યારે તમારું મન એ પરમાત્મામાં લાગે, જ્યારે તમારું મન આત્મામાં લાગે ત્યારે બધી જ કામનાઓથી તમે મુક્ત થઈ જાઓ છો. તો આ ધ્યાનનું ફળ શું છે? કામનાઓથી મુક્તિ, પરમાત્માની પ્રાપ્તિ અને કામનાઓથી મુક્તિ. એ આ ધ્યાનનું ફલ છે, જેના માટે ધ્યાન કરવામાં આવે. ખબર પડી ભગવદ્ ગીતાનું ધ્યાન શેના માટે છે? કોઈ સિદ્ધિ માટે નથી, કોઈ ચમત્કાર માટે નથી, કોઈ પ્રકાશ જોવા માટે, શરીર હલક ડુલક થાય, શરીર ઉડવા માંડે, એ કોઈ વસ્તુ માટે નથી. એ કોઈ ધ્યાનનું લક્ષ્ય નથી. ધ્યાન શેના માટે છે? તમારું કામ થઈ જાય, છોકરાઓને નોકરી મળી જાય, છોકરાના ઘરે છોકરા થઈ જાય, એના માટે ધ્યાન નથી. ધ્યાન શેના માટે છે? બધા જ કામ થાય અને પરમાત્મામાં સ્થિર થાય. તો પ્રશ્ન છે સ્વામીજી
પહેલાં શું થાય? તમે તો બધા સારા છો, પૂછતા નથી, પણ મને એમ થાય, પહેલો પ્રશ્ન થાય કે બધી જ કામનાઓમાંથી મન મુક્ત થાય ત્યારે પરમાત્મા મળે, કે પરમાત્મા મળે પછી બધી કામનાઓથી મુક્ત મન થાય? હાલો દિયો જવાબ. ચતુર વિચાર કરો અને દો જવાબ. શું થાય પહેલાં? પહેલાં ભગવાન મળે કે પહેલાં બધી કામનાઓમાંથી મુક્તિ મળે? બધી ગંગા સતીઓ બધી બોલે છે, પણ બધાને માઇક બંધ રાખ્યા છે બધાને. આવું છે ને રૂબરૂ પછી. ઈનાબેન સોની જોઈન. પરમાત્મા પહેલાં મળે કે બધી કામનાઓથી મુક્તિ મળે પહેલાં? અને બધી કામનાઓથી મુક્તિ ન મળે ત્યાંથી પરમાત્મા મન કેવી રીતે લાગે? કૃપા તો બરાબર છે, પહેલાં શું થાય? પહેલાં ભગવાન મળે કે પહેલાં બધી કામનાઓથી મુક્તિ મળે? એના માટે ભગવદ્ ગીતામાં એક બહુ સરસ આનું એનાલિસિસ કર્યું છે. બીજા અધ્યાયમાં બહુ સરસ એનાલિસિસ છે. રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. બહુ સરસ, બહુ એવી ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન છે. જુઓ જી, બીજા અધ્યાયમાં જ આઈ થિંક છે. રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. એ હશે 65-67. બરાબર, એવું ક્યાં હશે? એ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટા 59મો શ્લોક, બીજા અધ્યાયનો 59મો શ્લોક છે. કોઈ પાસે પુસ્તક તમારા પાસે? એ તો સ્વામીજી લેવા નથી અમે. 59મો શ્લોક. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. બધા વિષયોમાંથી કામનામાંથી જો મુક્તિ મળી જાય ને તો ભગવાનની જરૂર શું છે? દુઃખ આપનાર જ કામનાઓ છે. દુઃખ છે તો ભગવાનની જરૂર છે, દુઃખ નથી તો ભગવાન જરૂર શું છે? તો સુખ જ છે મને, ભગવાન શું જરૂર છે? આઈ એમ હેપી, નો નીડ ફોર એની ગોડ. I am unhappy, I am in a pain, or I may meet with any type of pain. What will I do? I need some person or something which saved me. ભગવાનની જરૂર ક્યારે છે? તમે ભગવાનને મેળવતા પહેલાં બધી કામનાઓથી મુક્તિ ન મળે તો કેવી કામનાઓથી મુક્તિ મળે? સામાન્ય તમારી જે ઈચ્છાઓ છે એમાંથી તમને મુક્તિ મળે. ધર્મ, અર્થ અને કામ, એ તમે મુખ્ય ઈચ્છાઓ છે એને ડ્રોપ કરી શકો, પણ એના બીજ બધા હૃદયમાં રહી ગયેલા હોય, એ જાય નહીં. અને એ બીજને જરાક ક્યાંક પાણી મળે ને વળી પાછું ફૂમકું ખેલે. બધાનો ત્યાગ કરી લીધો હોય, ફરી પાછું એમ થાય કે હવે લગ્ન કરી લે, શું વાંધો. એ કહેતા અંદર રહેલા આ ભાવનાઓ, આ સંસ્કારો છે ને, એ સંસ્કારોનું જોર બહુ જ હોય. આ એક જીવનમાં તમારે સમજી લેવું કે સંસ્કારો સામેનું યુદ્ધ છે ને એ બહુ મોટું યુદ્ધ છે. અને એમાંથી બચવા માટે તમારે કોઈક આવા સ્વામી, આવો આશ્રમ, આવી જીવન વ્યવસ્થામાં જીવનાર લોકો જોડાવવું પડે, જેથી કરીને તમારા સંસ્કારો દ્રઢ બને. આ સંસ્કારો દ્રઢ બનશે ને તો દ્રઢ બનેલા સંસ્કારો તમને એમાં જ ખેંચી જશે. આજે જે લોકોને જે લોકો આમાં જિજ્ઞાસા ન બતાવી શકે, અભ્યાસ કરવામાં, શાસ્ત્રમાં, એ ડ્રોપ આઉટ થઈ જાય એટલે ખબર પડે કે સંસ્કારો બધા પાકા નથી થયા. પાકા થયેલા સંસ્કારો જાય નહીં. પહેલાં બહુ પ્રયત્ન કર્યો હોય અને પછી વચ્ચે ગેપ આવી જાય એટલે પછી બધા ઢીલા પડી જાય. ઢીલા પડી જાય એટલે ખબર પડે કે કેટલા અંદરથી દ્રઢ થયા હતા. વિચાર કરો, આ કરણ ભણવા ગયો છો તો એને સંસ્કારો કેવા દ્રઢ થશે? આ જન્મ શું, કોઈ જન્મમાં નહીં જાય. 3.5 વર્ષ સુધી જેને, અને આવ્યા પછી કે મૂકશે, આ જ કર્યા કરશે, ક્યાં જશે? ધારો કે એનો નેક્સ્ટ જન્મ થાય તો શું થાય એનું? આ જ કરે, બીજું કાંઈ જ ન કરે. કારણ કે સંસ્કારો, તમે આખો દિવસ જે કરો એના સંસ્કારો બને છે.
એટલે આ ધ્યાન રાખવાનું કે ભાઈ બહુ ધ્યાન રાખીને કર્મ કરવા જાઓ ને એમાં વારે ઘડે તમે જોબ કરો ના કરો ને તે કહો તેના સંસ્કારો હોય અને સંસ્કારો તમને જાય નહીં. અમારા જામનગરના સામે જ બહુ આના પર જાગૃતિ રાખવાનું કહેતા અમને કે તમે ભાઈ તમે કરો છો એ બધું બરાબર છે, પણ એના સંસ્કારો બને છે અને સંસ્કારો પર તમે બેવા નહીં દે, છેઠું દોડાવ્યા જ કરશે. સો કેરફુલ. પણ હવે ક્યારે જાય બધું આ? તો કે શરૂઆતમાં તમે બધી ઈચ્છાઓને આને ત્યાં સાઈડમાં રાખી શકો, પણ અંદરથી જાય નહીં. પણ એ ક્યારે જાય? પરમ દ્રષ્ટવા નિવર્તન થઈ. જ્યારે પરમનું દર્શન થાય ને ત્યારે હૃદયમાં જ્યાં ખૂણે ખાચરે જે બધું પડેલું હોય ને કાચું કાચું બધું એ બધું વયું જાય. પછી હર્ષના આંસુઓ આવે અને પોતાની જાતને મુક્ત જો કે ઓ હવે આ બધી સંસારને પામવાની બધી જ ઈચ્છાઓમાંથી હું હવે મુક્તિનો અનુભવ કરું છું. પર્સન વિલ ફીલ, વ્યક્તિને એવું થાય કે સંસારની બધી જ જે ઈચ્છાઓ છે એમાંથી મારું મન હવે મુક્ત થયું છે. પરમ દ્રષ્ટવા નિવર્તતે. એટલે પછી એવા મહાપુરુષોના આપણે ચરણમાં મસ્તક ઝુકાવીએ કે જેનું હૃદય છે આ બધાથી પાછું વળી અને પરમાત્મામાં લાગ્યું છે. પણ પરમાત્મા લાગ્યું ન હોય તો શું કરો? લગાડો, પ્રયત્ન કરો. પણ સામે જે ક્યાં સુધી પ્રયત્ન કરો? 3.5 વર્ષ તમારા પાસે ભણવા આવ્યો, હવે એમ લાગે છે કે હવે થાય લાગતું નથી તો કાંઈ વાંધો નહીં બેન, હવે આવતા વખતે ટ્રાય કરજો. હા, આ વખતે નહીં. નવો બેચ આવે ને આવતા વખતે ત્યારે નવા ટીચર આવશે અને હું પ્રાર્થના કરું કે તમને તદ્રુપ એવા કોઈ કડક ટીચર મળે. અમારા જેવા એવા સૌમ્ય ટીચરોથી તમે સમજ્યા નથી તો તમારા માટે ટિપિકલ પ્રકારના અને પ્રકૃતિ હોય જેની પાસે, પ્રકૃતિ પાસે બધા પ્રકારના ટીચરો અવેલેબલ છે. પહેલાં તમને મારા જેવા સીધા સાદા સરળ ટીચરો આપે. જો એમાં તમને મેળ ન પડે તો પછી તમારા જેવા મન છે ને એવા ભગવાન ટીચર ગોતી દે તમને કે ભાઈ આની પાસે પહોંચાડી દે તમને. અને પછી ત્યાં તમે માથા ભરાવો, ત્યાં પછી ભણો, ત્યાં પછી તમે ઉઠક બેઠક કરે. 4:30 વાગે આંખ ન ખોલે એટલે સીધો ઠંડો પાણીનો મારો આવે. ઉઠવું છે કે નહીં? 4:30 વાગે ચલો ગુરુજી માટે ગરમ પાણી કરવો. પણ આવું તો કાંઈ વાં નહોતું તો કે ભણવું ને ત્યાં અમારા ગુરુજી બધું કામ હાથે કરી લેતા. તો ત્યાં જ આવું હતું ને તો કે ભાઈ એમ ત્યાં મેળ ન પડ્યો, એમ વાંધો પડ્યો કાંઈક. તો પછી હવે તમારો જે પ્રકારનું અંતઃકરણ હશે એ પ્રકારના ટીચર તમને ભગવાન પાસે પ્રકૃતિ પર બધા પ્રકારના ટીચર હોય ને. તમારે ઘણી વાર એવું બને કે ટીચર અને શિષ્ય અને ગુરુના મેલ મલાપ છે ને એ ન થાય, થોડો સમય થાય પછી ન થાય. કેમ કે ઓરિજિનલ પર્સનાલિટી સામસામી આવે. હા, એટલે એના માટે બહુ સાચી વાત છે. જેમ પતિ પત્ની બનતા હોય ને એના માટે ઋણાનું બંધ હોય, એમ બહુ પાકી વસ્તુ છે કે ગુરુ શિષ્યના સંબંધો માટે પણ ઋણાનું બંધ કામ કરે ને કરે જ 100% કરે. રામકૃષ્ણ પરમહંસે સામે વિવેકાનંદને ગોતવા માટે અગાસી બેઠતા કે કેદી આવશે. આવ્યો તો વિવેકાનંદને ખબર નથી. રામકૃષ્ણ અરે આવડો બધો મોડો આવ્યો તો કે ના હું તો 6 વાગે જ આવી ગયો. હવે એને ખબર હોય કે રામકૃષ્ણ પરમહંસ ક્યાં સેન્સમાં વાત કરે છે. નરેન આવડો इतना देर से आए हो? नहीं स्वामी जी मैं 6 बजे आ गया हूँ. सब लोग आते हैं 6:30, मैं 6 बजे आ गया हूँ. कितने दिन से तेरी मैं प्रतीक्षा कर रहा हूँ, हम पहली बार मिल रहे हैं, अब कैसे मेरी प्रतीक्षा कर रहे हो? ઋણાનું બંધ. રામકૃષ્ણ પરમહંસ લગ્ન નતા કરવા, કારણ કે એને ખબર હતી કે મારું સાદું જીવન છે ને સાદું જીવન જીવવાનું છે. ઋણાનું બંધ શું છે સમજાવું છે. અને ઘરના લોકોનું પૈસા કે ઘરના લોકોને શું હોય કે તમે લગ્ન કરો તો એને શાંતિ થઈ જાય. એને કે તમારા લગ્નથી કન્સલ્ટ ન હોય, તમે આખો દી ઘોડો કરતા હો તો એમ થાય ને કે જાય તો પરણાણી જણનાળી છૂટીને પરણાણી બંધાણી એવું કંઈક હોય ને. એમાં કંઈક બધું બેન કહેતા હતા એવું. તો જણનાળી છૂટીને પરણાણી કંઈક એવું બોલતા હતા એમ. તો એના જેવું છે બધું આ. એટલે ઘરવાળા કહો તો તમને લગ્ન આગળ પ્રેશર કરે છે કે લગ્ન કરો. શું કામ? એને પૂછો કે ભાઈ આ માતા પિતાને બધાને પૂછવું જોઈએ કે આ લગ્ન કરો આટલો બધો આગ્રહ કરો છો તો તમે કહો છો કે લગ્ન કરવાથી ભગવાન મળી જશે, મોક્ષ મળી જશે. ના રે ના, એટલે થોડો કહું છું તો શું કામ આટલો આગ્રહ રાખો મારા લગ્નનો? તો કે તું જા તો મને શાંતિ થઈ જાય. દરેકની હોય ને કે ભાઈ થાય તો બધું ગોઠવાઈ ગયા. ક્યારે કહેવાય? કોઈકના લગ્ન થાય ત્યારે આવું જોઈએ ને, કોઈક લગ્ન થાય એટલે ગોઠવાઈ ગયા એમ. એટલે રામકૃષ્ણ પરમહંસને પોતાની ઈચ્છા નહોતી લગ્ન કરવાની કે હું લગ્ન એ લાઈફ તો હું જીવીશ જ નહીં, લગ્નની લાઈફ મારા માટે છે જ નહીં. હું માનો ભક્ત છું ને જિંદગીભર માનીશ, મારી ભક્તિ કરવાની છે, એમાં લગ્ન ક્યાં કરવું? આ હૃદય ભગવાન એક જ આપ્યું છે.
કાં તમે કોકને આપો ને કાં ભગવાનને આપો. ચોઇસ ઇઝ યોર્સ. રામકૃષ્ણ પરમહંસ કે મારી પાસે એક જ હૃદય છે ને એ મેં માને આપી દીધું છે, હવે બીજા કોઈને આપવા માટે હૃદય જ નથી, તો બિચારા કોકને જિંદગી શું કામ મારે બગાડવી? તૈયાર નહોતા આપો. પ્રેશર બહુ આવ્યું કે નહીં નહીં નહીં, શાદી તો કરની પડેગી, લગ્ન તો કરવા જ પડશે. ઓકે ઓકે ઓકે, લગ્ન કરવા પડશે. ઓકે, આંખ બંધ કરીને જોયું, ઓહો આ મારા લગ્ન છે ને, હું તમને કહું, હું મારી છોકરી મેં નક્કી કરે ગઈશ. તો કે હા બોલો બોલો, ક્યાં? તો કે અહીં તમે સીધા વહી જાઓ, ત્યાં આમ જાશો એટલે 4 5 6 7 ગામ વટાવીને પછી 8મું જે ગામ આવે એમાં બસ સ્ટોપમાં ઉતરી અને ત્યાંથી તમે સીધા વહી જાઓ. પછી ડાબા હાથમાં ગલી આવે, એમાં અંદર વળી જાજો અને એ ગલીમાં વળશો એટલે 4થા નંબરનું ઘર છે, ત્યાં શારદા નામની એક છોકરી છે, એને એમાં લગ્ન નક્કી કરી નાખો. એ હા પાડી દેશે. ઓલા કે અમે ખબર હતી કે આ ભાઈ છટકેલા છે, આવા ગામ હશે કે નહીં શું ખબર. કીધું છે જાય તો ખરા, કારણ કે એ સમય પોતે જાય નહીં. તો ગયા એના ઘરના લોકો ત્યાં. તો ખરેખર બસ સ્ટોપને આગળ ગયા તો ગામ આવ્યું 8મું ગામ, અને ત્યાંથી આગળ ગયા તો ડાબા હાથમાં ગલી આવી, અને ગલીમાં 4થા ઘરમાં પહોંચ્યો કે શારદા કહે તો કે હા છે ને, શારદા અહીંયા જ રહે છે. ગિરિરાજ ધરણ કી જય. જો એમના લગ્ન થયા, લગ્ન જીવન ન જીવ્યા, લગ્ન થયા. આને શું કહેવાય? ઋણાનુબંધ. શારદા દેવીને ગોતવા ન જવું પડ્યું. રામકૃષ્ણ પરમહંસે જોઈ લીધું કે મારા નસીબને મારું જે જીવન સાથી જે રીતે નિર્માણ થયું છે પ્રારબ્ધનું, એ અહીં આવે છે. તો ભલે રે, મને વાંધો નથી કાંઈ, એ પાત્ર બરાબર છે. તો તમે જુઓ આ વસ્તુ ઋણાનુબંધ કહેવાય ને. એટલે ગુરુ શિષ્ય વચ્ચે પણ ઋણાનુબંધ હોય તો એ તમારું ગાડું છે એક હાલે બરાબર હાલે. એટલે જ્યારે એ પરમાત્માના દર્શન થઈને ત્યારે બધા જ કામનાઓમાંથી મુક્તિ મળે. એટલે સંસ્કારો કમસે કમ ધારો કે તમે એમ કહો કે અમે અભ્યાસ કરીએ, શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, પણ અમને જ્ઞાન થાય તો છે સાંભળતી વખતે, પણ વ્યવહારમાં નથી આવતો. ચિંતા ના કરો, તમને જ્ઞાનનું પેલું લેવલ તમે પાસ કરી દીધું ને. કારણ કે ક્લાસમાં તમે જોકા આવે છે, ઊંઘ આવે છે, હો જીતી ગયા, હાર કાઢો ભાઈ, હા લેવો 4 5 જણા. ભાઈ તમને કોઈને ઊંઘ આવે છે ક્લાસમાં? તો તમારા બધા ગણી લે એમાંથી 1 2 3 4 5 6 7 8 58 62 65 68 અને 72. ભાઈ તું 36 હાર લે ને એને ડબલ કર, અડધા. જેને આઈ હોપ કે મને સાંભળનારા આમાંથી કોઈને ઊંઘ નહીં આવતી હોય, તો તમને નિદ્રા નથી આવતી, તેનો મતલબ એમ કે તમને સાંભળતી વખતે ઊંઘ નથી આવતી ને, તો તમે સામાન્ય નથી, તમે એક સ્ટેપ પસાર કરી ગયા. ઇવન તમે અહીં બેસી ગયા એ મોટી ઘટના છે. ફ્રીક્વન્સી, અને શું કહેવાય? ઋણાનુબંધ, અને કહેવાય ફ્રીક્વન્સી. તમે અહીંયા આવીને બેસો અને બેઠા પછી તમને આમાં રસ પડે તો સમજી લેવાનું કે કોઈને કોઈ ઋણાનુબંધ છે. અને ઋણાનુબંધ છે ને એ તમને આગળ લઈ જાય. તમે એમ કહેતો કે બેસીએ સામેજી પણ અમને ન સમજાય, અમને તો શું કરવાનું? તો બેસો. ન સમજાય ભલે કાંઈ વાંધો નથી, બેસો. એક સ્ટુડન્ટ મને પૂછતા હતા કે સામેજી તમે આ ક્લાસમાં આવો છો ને બહુ અઘરું પડે ને, મને કે ઊંઘ આવે તો આ ક્લાસ હું સ્કીપ કરું? તમારા સેલા ક્લાસ, મને ગીતાનો ક્લાસ બહુ ગમે. હું મેં જોયું યુટ્યુબ ઉપર ગીતાજીનો ક્લાસ સાંભળનારની સંખ્યા બહુ છે. અને પંચદશીની હું તો ને રતનીઓ ભગવદ્ ગીતા કે આપણે હાલે કે આ પંચદશી કે વિદ્યારણ્ય મુનિએ જે કહે છે એ બધું આપણે કંઈ મેળ જ નથી પડતો. કે 1 કલાક મને બેસાડો તો કે મને સજા જેવું લાગે કે તમે પૈસા આપો ને સામેથી કે 100 રૂપિયા આપીશ તોય નહીં બેસું. કે એટલું બધું અઘરું. એક તો ગુજરાતી બોલો ને પાછું અમને કંઈ ખબર ન પડે, અમારા પ્રત્યે કેવી સેન્સ ઊભી થાય કે હું બોગી છું, હું બોગો છું, મને ખબર જ પડતી. ગુજરાતીમાં બોલે છે મને ખબર જ પડતી. ગીતાજીમાં ખબર પડે છે, કાંઈ વાંધો નહીં. અઘરું લાગે, ન સમજાય, બેસો. શું થશે ખબર છે? કમસે કમ સંસ્કારો ઊભા થશે. એટલે બીજા સમજો કે કાન પવિત્ર થાય. એ કાન પવિત્રનો અર્થ નથી. અર્થ કેવો છે? શ્રુતિના શબ્દો વારંવાર સાંભળવાને કારણે એ અંદર જશે, અને અંદર જવાને કારણે એ શબ્દોથી તમારો સંબંધ બંધાશે. અને શ્રુતિના ગુરુના શબ્દો જ્યારે કાનથી અંદર જાય ને, તો જ્યાં સુધી તમારી મુક્તિ ન થાય ને ત્યાં સુધી તમને એ છોડશે નહીં. દેટ ઇઝ કોલ્ડ ગુરુ કૃપા. આ ગુરુ કૃપા છે. ગુરુજી શું કરે? શિષ્યના હૃદયમાં પ્રવેશ કરે. ક્યાંથી પ્રવેશ કરે? એના કાનમાંથી. એટલે કાન સ્વચ્છ રાખવા,
સાફ રાખવા, સંભળાવવું જોઈએ બરાબર, સંભળાય બધું આખો ક્લાસ પતે પછી રૂનું પૂંગળો કાઢે. અમે જે કે ખબર ન પડે પણ મેં આ રૂનું તો કે ભૂલી ગઈ કાઢતા, અવાજ જ કાંઈ ન ગયો. અરે ગુરુજીના શબ્દો કાનમાંથી અંદર જાય મગજમાં, સ્વામીજી કાંઈ સમજાતું નથી, તમારું કામ છે જ નહીં સમજવાનું. નવી વસ્તુ કહી તો સાંભળવા બેઠા છો ને પણ તમારું કાંઈ કામ નથી. તમારું કામ કેટલું છે? ઘરેથી આ 68 કિલોના શરીરને ઉપાડીને અહીંયા સુધી લાવો. પછી ઓપરેશન કોણ કરે? તમે ડૉક્ટર સાહેબને સલાહ આપો, સાહેબ જોજો કે ઓલી નળી છે ને એ કપાય નહીં, કે બહુ ઇમ્પોર્ટન્ટ નળી જ મારે, અને આ કાતર વાપરજો ને. નર્સ કોને રાખી છે? કે અનુભવીને રાખ. હવે તમે એવું ડૉક્ટર સલાહ આપો? ઓપરેશન થિયેટરમાં જાઓ ત્યાં સુધી ઘરના લોકો ભેગા, પછી કે બધા બહાર, ડૉક્ટર સાહેબ અંદર. પછી બધું કામ કોણ? પછી તમારે શું કરવાનું? ને તમે વચ્ચે પાછા અવાજ ન કરો, ડૉક્ટર શું કરે? આપી દે, અવાજ જ ન કરો. કેવી શાંતિ! અમારે કહેતો ડૉક્ટરનું કામ સહેલું, અમારે તો આમાંથી અવાજ કરે. અમારું કામ અઘરું છે. એટલે ગુરુ આ રીતે સમજાવે અને એ તમારા સંસ્કારો બને, અને સંસ્કારો પાકા થાય ને તોય ઘણું. એકવાર તમે તમારી ગાડી આ પાટે ચડી ગઈ તો ચડી ગઈ, તો જીતી ગયા મેચ. કારણ કે આમાં છે ને દુકાનો ઘણી બધી છે, અને તમને ખબર નહીં કઈ દુકાન કઈ વસ્તુ. એટ્રેક્ટિવ વસ્તુ બહુ ગમે, અને જે એટ્રેક્ટિવ હોય ને એમાં ડેપ્થ ન હોય. આ તમને બીજું કહી દઉં, આ સિક્રેટ કોઈને ખબર ન હોય. બહુ એટ્રેક્ટિવ હોય ને એમાં ડેપ્થ ન હોય. બહુ મજા, તરત ધ્યાન આવો, બેસો ધ્યાન કરો, હાથ મૂકો સ્વામીજીને, મને ધ્યાન લાગી ગયું. તો એ રોજ મૂકશે ને કે રોજની ના પાડી છે? એ કે હું એ મારી શક્તિ ભેગી કરું છું. કે તને કે એકવાર વાપર આપો તો રોજ રોજ આવીને બેઠો, ગુરુજી હાથ રાખી દો ને, ગુરુજી હાથ રાખી દો ને. રોજ રોજ કંઈ ન હોય, એકવાર તમે બેહાડી દી ધ્યાનમાં. વિવેકાનંદે એકવાર રામકૃષ્ણ પરમહંસે છાતીમાં હાથ રાખ્યો, માથે હાથ રાખ્યો, સમાધિ. એ રોજ રોજ ન કરે કંઈ. ગુરુની પોતાની શક્તિ છે, રોજ રોજ ન હોય. બીજાની શક્તિ પર ક્યાં સુધી રહેવાનું? દેટ ઇઝ નોટ કરેક્ટ. તમે તમારું પોતાના પગ ઉપર ઊભા રહો અને તમે ધ્યાનના સ્ટેપ શીખો ને ધ્યાનમાં બેસો, એ બરાબર છે. એટલે આચાર્યના આવા આશીર્વાદ સાથે તમે બેસો અને એ ધ્યાનમાં બેઠા પછી એ પરમાત્માનું ધ્યાન કરો અને એમાં મન લાગે તમારું, તો તમારા જે જૂના સંસ્કારો જે બધા કેટલાય જન્મોના છે એ બધા જ બળીને ભસ્મ થશે. ભસ્મસાત કુરુતે તથા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી, બધા જ કર્મો બળીને ભસ્મ થઈ જશે. તો કે છે હવે આ જ્યારે ધ્યાન કરતા હો ત્યારે તમારું હૃદય, તમારું મન કેવું હોવું જોઈએ એનું એક્ઝામ્પલ ભગવાન પોતે આપે છે. ધ્યાન કરતી વખતે કેવું હોવું જોઈએ? જેટલું સ્થિર તમારું શરીર હોવું જોઈએ ને એટલું સ્થિર તમારું મન હોવું. ચંચલમી મન કૃષ્ણ પ્રમાથિની બલવદ દ્રઢમ. ખબર છે ને? આ તો આપણે બધાને ખબર છે. સ્વામી આ તો વારંવાર પૂછીએ અમે કે મન કેવું છે? ચંચલ. તો ધ્યાન કરતી વખતે કેવું મન જોઈએ? બસ આ ડિફરન્સ છે. આ ડિફરન્સ છે કે જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે તમારું મન છે એ જે સબ્જેક્ટમાં તમે લગાવો છો એના સિવાયનો બીજો કોઈ વિચારમાં તમારું મન જવું જોઈએ નહીં. સ્વામીજી વયું જાય તો એ તો જશે જ, મને ખબર જશે. તો શું કરવાનું? જવા દેવાનું, પાછું લાવવાનું. ક્યાં લાવવાનું? જે તમારો ટોપિક હોય એમાં. હવે પાછું મન વહી જશે, પાછું શું કરવાનું? પાછું લાવવાનું. તો સ્વામીજી આવું ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી મન જવાનું બંધ ન કરે ત્યાં સુધી. એકલો ક્યાં સુધી ઘૂંટવાનો બેન? હા, ક્યાં સુધી? જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી. ધ્યાન ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી લાગે નહીં ત્યાં સુધી. લાગશે પછી પૂછશો મને કે સ્વામીજી હવે કરવાનું કે નહીં? ઘણા મને પૂછે કે સ્વામીજી ધ્યાન ક્યાં સુધી કરવાનું? પછી આમને આમ રોજ સવારે ઉઠીને ધ્યાન કરવું પડે. તમે કહો કંઈક તો લિમિટ બાંધો કે કરવાનું ક્યાં સુધી ધ્યાન અમારે? જ્યાં સુધી ન લાગે ને લાગશે પછી પૂછશો. પછી તો કોઈના હાથમાં નહીં જલાવો કે કલાકો બેઠા જ જશો. બહુ મજા આવે. સ્વામીજી સો ગ્રેટ એક્સપિરિયન્સ. ઓહો, હૃદય પુલકિત થાય, આંખમાંથી આંસુઓ જાય. કારણ કે તમને એ રિલેક્સેશન છે. તમારી મન ઈચ્છાઓમાંથી મુક્ત થાય, તમને હળવાશનો અનુભવ થાય કે વાહ વાહ મજા આવી ગઈ, હવે મને જોતું જ નથી કાંઈ, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. કારણ કે મેં જોઈ લીધું કે જ્યારે શરીર છોડવાનું આવે ત્યારે બધું છૂટી જતું હોય છે. તો હું અત્યારથી જ છોડી દઉં છું. છોડવાનું છે તો અત્યારથી છોડી દઉં, મનથી છોડી દઉં ને.
બહારથી ભલે ને રહ્યું, છોડી દો. છે કે નહીં, ચોકે જ્યાં છે આ બધું બરાબર છે, આનંદ આનંદ આનંદ, આહા ભગવાન મારું મન લાગે. તો એવું એ કેવું હોવું જોઈએ એના માટે ભગવાન અહીંયા એક્ઝામ્પલ આપે છે. યથા દીપ નિવાતસ્ત ન ઇંગતે સૌપમા સ્મૃતા. ઉપમા સ્મૃતા. એક જગ્યાએ આવું એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. કેવું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે? યથા, જેવી રીતે નિવાતસ્થ વાયુ રહિત સ્થાનમાં. આ દીવો ખોટો કર્યો છે, આ દીવો ભગવાન તરફ કરવાનો. વાયુ રહિત સ્થાનમાં દીપક ન ઇંગતે. ઇંગતે એટલે હલવું. ન ઇંગતે હલે નહીં. વાયુ રહિત સ્થાનમાં દીવો કેવો સ્થિર હોય? એકદમ કોઈ આમ સ્થિર. જોજો તમે ક્યારેક, આ તો હજી પંખાનો અવાજ છે, પણ જ્યારે દીવો કરો અને શિયાળાનો સમય હોય ને, પંખો ન કરો અને દીવો તમે જો, અથવા તો દીવાની આસપાસ તમે ઓલું રાખ્યું હોય ગોળ ફોટો ફ્રેમની શું હા ફોટો રાખ્યો હોય અને એમાં દીવો સ્થિર હોય, તો સ્થિર કેવો દીવો હોય? તો કે આવો જ્યારે સ્થિર થયેલો દીવો જેમ હોય એવી રીતે વૈસે હિ ઉપમા આત્મન યોગમ યુંજત. પરમાત્માના ધ્યાનમાં લાગેલાના એવા યોગીનું મન જ્યારે પરમાત્મામાં લાગેલું હોય ત્યારે શું કરવાનું? ત્યારે શું કહેવાય એને? યતચિત્તસ્ય સ્મૃતા. એને જીતેલું ચિત્ત કહેવામાં આવે છે. ચિત્તને જીતવું એટલે શું? તો કે તમારું જે ચિત્ત છે, તમારું મન છે, એ તમે જે સબ્જેક્ટમાં નક્કી કરો એમાંથી હલવું જોઈએ નહીં, સ્થિર હોવું જોઈએ. ઇવન તમારો શ્વાસ છે ને એ પણ એકદમ ધીમો થઈ જાય, એનો પણ તમને ગતિનો અનુભવ ન થાય. મન એકદમ આમ શાંત, એવું શાંત થઈ જાય, એવું જેટલું શાંત થાય ને એટલું સૂક્ષ્મ બને મન. અને ત્યાં તમે સૂક્ષ્મતાનો અનુભવ થશે કે વોટ ઇઝ આ જેને આપણા શાસ્ત્રમાં સૂક્ષ્મતા કહેવામાં આવી, ખરેખર શું છે એ જ્યારે તમે આવું કરો ને ત્યારે તમને એનો અનુભવ થાય. એકદમ શાંત થઈ જાય, કોઈ અવાજ નહીં, બહારથી શાંતિ, અંદરથી શાંતિ, અને તમારું મન એકદમ સ્થિર થઈ જાય, ભગવાનમાં સ્થિર થઈ જાય. તો કે આ એવું તમારું મન થવું જોઈએ. યથા દીપ નિવાતસ્થ. વાયુરહિત સ્થાનમાં જે દીવો હોય એવી રીતે આ યોગીનું ચિત્ત છે એ ધ્યાનમાં હોવું જોઈએ. એનો મતલબ એવો કે ધ્યાન કરો ત્યારે કે બહુ બધા વિચારો આવવા ન જોઈએ. આવવા ન જોઈએ એટલે આવે ખરા, પણ તમે અભ્યાસ કરશો ને તો એ બંધ થઈ જશે. અભ્યાસ કરશો તો બંધ થઈ જશે. એટલો સમય તમારું મન છે એ શાંત થઈ જશે. આ વારંવાર તમારો અભ્યાસ કરવાને કારણે તમારું મન છે એ એકાગ્ર થવા લાગશે, શાંત થવા લાગશે. તો આવું ચિત્ત કેવી તમે તમને કીધું એ પ્રમાણે કે જ્યારે તમે આવું નક્કી કરો કે ઓમ નમઃ શિવાય, એક જ મંત્ર લ્યો. મંત્ર જો બેસ્ટમાં બેસ્ટ, ભગવાનનું અંગ છે એનું પણ તમે ધ્યાન કરી શકો, પણ બેસ્ટ છે મંત્ર જપ છે. જે પણ ઈષ્ટ દેવતા હોય ને એનો મંત્રની સંખ્યા નથી ગણવાની, અહીંયા માળા નથી કરવાની. પહેલાં તમે મેં કીધું એ પ્રમાણે ધ્યાનમાં બેસવાનું, પછી પ્રાણાયામ કરવાના, પછી ઓમકારનું ધ્વનિ 5 વખત કે 10 વખત, અને એ પછી આખા શરીરનું અવલોકન, પછી તમારા પ્રાણનું અવલોકન, અને પછી મંત્ર જપ. નક્કી કરો કોઈ મંત્ર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જો અહીંયા 2 પ્રકારનો અનુભવ થાય. ક્યાં 2 પ્રકારનો અનુભવ થાય? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ક્યાં 2 પ્રકારનો અનુભવ છે અહીંયા? હા, એક મંત્ર અને 2 મંત્ર વચ્ચે શું છે? તો શાંતિ દેખાય છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંત્ર બોલો એટલે મંત્ર દેખાય. જ્યારે મંત્ર અટકી જાય અને બીજો મંત્ર શરૂ થાય એની વચ્ચેના સમયમાં શું દેખાય છે? હા, આ શાંતિ છે
એ વધારવાની. ઓમ નમઃ શિવાય. હવે તમારું મુખ્ય લક્ષ્ય ઓમ નમઃ શિવાય નથી. તમારું મુખ્ય લક્ષ્ય છે શાંતિમાં સ્થિર રહેવું. શાંતિ. પહેલાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ, પછી એની સ્પીડ છે ઘટાડો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સેકન્ડમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સેકન્ડ. થર્ડમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે જો થર્ડમાં ઘટાડો છે. ફોર્થમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ વધારતા જવાનું. એટલે આ શાંતિ જે છે એમાં સ્થિર રહેવાનો અભ્યાસ 10 થી 15 મિનિટ, 20 મિનિટ, દેટ્સ ઓલ. 20 મિનિટ થઈ ગઈ, પણ રોજ કરવાનું, એવરી ડે. છેલ્લે વાંચનારા વિદ્યાર્થીઓ છે ને એ રિઝલ્ટ બિઝલ્ટ લેવે ને તોય એ બરાબર નહીં, પણ રોજે રોજ વાંચનારો, રોજે રોજ ડાયજેસ્ટ કરનારો છે ને એમાં ડેપ્થ હોય. ઇટ્સ અ ડેપ્થ. ઓલું ટેમ્પરરી છે, છેલ્લે છેલ્લે વાંચીએ ને જે ફટકા તો વોમિટ લખ્યા ફિનિશ. એવું નહીં, રોજ કરો, રોજ કરો, એવરી ડે કરો. જ્યાં સરસ મજાનો વરસાદ થયો, વરસાદ થયા પછી વાતાવરણ એકદમ ચોખ્ખું થયું, બેસી જાઓ, પ્રકૃતિને જુઓ, ખિલખિલાટ કરતી પંખીઓ હોય એને તમે જુઓ, કેવાય સ્નાન કરતી હોય પોતાના શરીરને પાછું કોરું કરે ટુવાલ વગર, ધરાગામાં હલાવે, જોવા જેવું હોય, બધા પાણી ઝરે, એવું સરસ મજાનું હોય. જો શાંતિથી બસ એન્જોય કરો. ધ્યાન છે, ઇટ્સ અ મેડિટેશન. શાંતિથી જોવો, કોઈ પંખીનો અવાજ આવે છે એના પર ધ્યાન કરો, એના પર ધ્યાન કરો. તમારા માઇન્ડની અભ્યાસ છે એ બહુ તમારા મનને સ્ટ્રોંગ કરશે. એટલે એમ કરતાં 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 જેમ વાયુરહિત સ્થાનમાં દીવો સ્થિર હોય ને એમ તમારું મન સ્થિર થઈ જશે શાંતિમાં. દેટ્સ ઓલ. કોઈ વિચાર નહીં આવે. વિચાર પછી શું કરવાનું? વિચાર આવે ને તો જ બોલવાનું ઓમ નમઃ શિવાય. વિચાર નથી આવતો, પડ્યા રહ્યો શાંતિથી. વિચાર આવ્યો, ઓમ નમઃ શિવાય. દેટ્સ ઓલ. તો કે આવું તમે કરશો તો શું થશે? ધ્યાન યોગ કે દ્વારા પરમાત્મા કો પ્રાપ્ત હોય પુરુષ કે લક્ષણ. જેણે હવે આવું કર્યું છે, અભ્યાસ કર્યો છે, તો એનું લક્ષણ શું છે? યત્ર ઉપરમતે, યત્ર ઉપરમતે, ઉપરામ થઈ જાય છે. જ્યારે જે સ્થિતિ મેં પરમાત્મામાં જ્યારે તમારું મન લાગી જાય છે ત્યારે નિરુદ્ધમ યોગ સેવયા, યોગ સેવા એટલે યોગના અભ્યાસથી, યોગના અભ્યાસથી નિરુદ્ધ, નિરુદ્ધ એટલે બધા જ વિષયોમાંથી મન પાછું વળી જાય. જો તમારી અંદર કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ તીવ્રતા નહીં હોય, એટલે ધર્મ અર્થ કામ નહીં, ઈશ્વરની કામના હશે તો પૂરું થઈ ગયું. તો બીજા વિચારો બધા ઓછા થઈ જશે ઘણા બધા. પછી સંસ્કારો પાછલા હશે એ જ આવ્યા કરશે, નવું કંઈ નહીં આવે. ઇવન તમને ફ્યુચર પણ તમને ઘણીવાર ભવિષ્યનું છે ને એ વર્તમાનને ખેંચી જાય. આમ કરું છે ને તેમ કરું છું ને પછી આટલા રોક્યા છે ને આટલું વ્યાજ આવશે ને અહીંથી વ્યાજ સારું મળે છે ને સવારના 6:30 કોને ખબર તમે હું વિચારો છો? ઓમ નમઃ શિવાય 5% વ્યાજ છે કે ઓહો હો, ઓમ નમઃ શિવાય. ક્યાંકથી જો 9% થઈ જાય ને તો સીધો આટલો ગોઠવાઈ જશે. ઓમ નમઃ. પેલા એ ભલે એ તમે વિચારો છે તમને ઉપયોગી લાગતો હોય, વિચાર સારા છે, તમારા ઉપયોગી છે, પણ આ ટાઈમે નહીં. ભલે રહ્યા વિચાર, ભલે અત્યારે નથી કરવાના, એ વિચાર નથી કરવાના. તો જ્યારે નિરુદ્ધમ ચિત્તમ, જેનું ચિત્ત છે એ બધા જ વિષયોમાંથી પાછું વળી ગયું છે, સ્વયં પોતાની મેળે ભગવાન સામે બેસો અને ભગવાન તમારું ચિત્ત વયું જાય. યત્ર ચૈવાત્મના આત્માનમ પશ્યન આત્મનિ તુષ્યતિ, યત્ર આત્મના આત્માનમ પશ્યન, જે સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માને જોવે છે. પરમાત્માને કેવી રીતે જોવે છે? આત્મા રૂપે. પરમાત્માને જે પોતાના આત્મા રૂપે જોવે છે એવ તુષ્યતિ, એ સંતુષ્ટ રહે છે. શું કામ ખબર છે? આખું જગત કોને બનાવ્યું? ભગવાને. ભગવાન કોણ છે? ચૈતન્ય આત્મા. એ કોણ છે? હું. તો બીજા અર્થમાં જગત કોને બનાવ્યું? હે, તમે બનાવ્યું.
ભાડું ભરો જ મકાનનું. મહિને ભેગા થાય છે કે ઘટે છે છેલ્લે. સ્વામીજી ગમે તેટલા આવે, પગાર વધે, 25 તારીખ દેખાય જ જાય. આ પગારવાળા બધાને ફિક્સ હોય ને કે સ્પેશિયલ ના આવતું હોય, એટલે 20-22 થાય એટલે દેખાય જ આવે કે ઘણા વપરાય. ક્યાંક માણસો ઘણા ટીવી હોય ને, છોટા હાથ હોય, તો 22-25 તો માન ગાડી હાલે. પછી મંડે કેવા એક ટ્યુન વાગવા માંડે 22 તારીખથી. હમણાં નથી હો ભાઈ, હમણાં નથી કે હમણાં અઠવાડિયું થોભી જાજે કે અઠવાડિયું કે ધીરજ કમ એ કે મારે આવે છે કે ભાગી નથી જવાનું ક્યાંય કે ધીરજ રાખી કે આપી દઈશ તને, હું આપી દઈશ. આમાં પપ્પા ચપ્પલ લેજો, હમણાં નહીં, પગાર આવશે પેલી તારીખે ત્યારે મળશે. તમે જુઓ, કહેવાનો મતલબ છે કે જ્યારે તમારું જે મન છે એ મન જ્યારે આ આત્મામાં લાગી જાય, ઓવર એન્ડ આઉટ, પછી કોઈ વિચાર નહીં આવે. ફિનિશ. ભવિષ્યકાળ પણ નહીં, ભૂતકાળમાં નહીં. ભૂતકાળ છોડી દો. ભૂતકાળ કેવી જ છોડશો? ભૂતકાળ છોડવાનું ના એવું નહીં. ભૂતકાળ ધ્યાનનો વિષય જ આખો. ભૂતકાળ છોડવાનું એક માસ્ટર કી મેં આપી હતી. જે લોકો અભ્યાસ કરીને ખ્યાલ હોવો જોઈએ. ભૂતકાળના પ્રભાવમાં એના માટે શબ્દ મેં આપ્યો. શું શબ્દ આપ્યો? એક શબ્દ ગોઠવી રાખો, એને મોડેલ કહેવાય. એ આટલું બધું ન બોલવું પડે, એક જ શબ્દ બોલવો પડે. લેટ ગો. દેટ્સ ઓલ. લેટ ગો. લેટ ઇટ ગો. ભૂતકાળમાં તમને કોઈએ હેરાન કર્યા છે, કારણ વગર તમને બહુ ડિસ્ટર્બ કર્યા છે. લેટ ગો. ઓકે, જવા દો. પણ વહી ગયું બધું, તો હવે કેવી તમે કે જવા દો? બધું વહી ગયું, અહીંથી ગયું છે હજી. એ વ્યક્તિને જોવાને બધું એવું યાદ આવે, અરે આને તો મને ધંધે લગાડ્યો, આને તો હું વારો બધાનો આવે. 100 દિન સાસુના ને એ ખબર નહીં એક દી ક્યારે આવે. ઘણી વહુરુઓ રાહ જોતી હોય, પેલા સાસુ વયા જાય. 100 સુનાર કે એક લુવાર કે ઘણા આવ્યા હોય, રાજની બેઠા કે મારો વારો ક્યારે, વારો આવે ત્યાં તો વયા ગયા હોય, હવે થોડો કોને મારશો? લેટ ઇટ ગો. લેટ ગો. જવા દે. અને જે આવનારું જે ભવિષ્ય, એના માટે શબ્દ એક છે. આવનારું ભવિષ્ય છે, જો હો જાય, જે થશે બરાબર હશે. તો માઇન્ડની આ મેથડ છે, યાદ રાખજો. માઇન્ડની આ મેથડ છે. લેટ ગો અને જો હો જાય. તો અત્યારે જે થાય છે એનું શું? ઓર્ડર. લેટ ગો, ઓર્ડર, જો હો જાય. જે થશે બરાબર થશે. આવું વિચારી અને બેસો ધ્યાનમાં, તે તમારું મન ક્યાંય નહીં જાય. તો યોગ સેવાય નિરુદ્ધમ ચિત્તમ, જેણે આ અભ્યાસ દ્વારા પોતાના મનને આવું હળવું ફૂલ કર્યું છે. એકદમ ક્લીન. પાણી કેવું હોય? ઉપરથી જો આમ બધું નીચે તળિયું ચોખ્ખું ચણાક દેખાતો. ઘણા વખત એવી નદી ચોખ્ખી હોય. નર્મદા મૈયાના દર્શન અલગ અલગ જગ્યાએ અલગ અલગ રૂપમાં થાય. પણ અમુક જગ્યાએ એવા નર્મદા મૈયા હોય કે તમે આમ કિનારા ઉપર જો ને તો સાવ નીચે તળિયું દેખાય, તમે ચોખ્ખું ચણાક દેખાય. તો કે એવું તમારું મન ચોખ્ખું ચણાક જેવું થઈ ગયું હોય. તો એવું ઉપર અમે તે યત્ર આત્માના આત્માનમ પશ્યન, અને પોતાના આત્મા દ્વારા પોતાના આત્માનું જે દર્શન કરે છે, આત્માની એવ તુષ્યતી, અને પોતાના હોવાપણાથી જે સંતુષ્ટ રહે છે તે. આત્મની એવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ તદૌચ્યતે. પોતાના આત્માથી જ પોતાના આત્મામાં સંતુષ્ટ રહે છે. આઈ એમ બિંગ વિથ માય સેલ્ફ. હું જ્યાં છું, જેવો છું, બરાબર છે. આવું દર્શન જેનું કરે છે, તો કે એ આ યોગને પ્રાપ્ત કરે છે. કેવા યોગને પ્રાપ્ત કરે છે? તો કે આગળ જે વાત કરી એ પ્રમાણે સર્વકામેભ્ય નિસ્પૃહ, બધા જ કામનાથી મુક્ત થયેલું મન છે અને પરમાત્મામાં લાગેલું છે. વાત રહિત સ્થાનમાં, વાયુ રહિત સ્થાનમાં સ્થિર રહેલા દીપકની જેવું એનું મન છે, એવું એનું ચિત્ત છે, અને એ એને પરમાત્મામાં
લગાવ્યું છે. તો પોતાના જ આત્માને પરમાત્મા રૂપે જોવું એ જ્ઞાન છે. અહીંયા ભગવાન અહીંયા 20મા શ્લોકમાં જ્ઞાનની ચર્ચા કરે છે કે પરમાત્માને તો જુઓ, મને તમે જુઓ, પણ ખરેખર મારો જે આત્મા છે ને તમારો જે આત્મા છે એ આત્મા એક જ છે. અહીંયા નિધિધ્યાસનનો ઉલ્લેખ છે 20મા શ્લોકની અંદર. યત્ર ચૈવાત્મનાત્માનમ પશ્યન આત્મનિ તુષ્યતિ. આત્મના આત્માનમ પશ્યન, આત્મના સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા, જ્ઞાન દ્વારા, આત્માનમ પશ્યન, આત્માનમ એટલે પોતાના આત્માને ઈશ્વરના આત્મા રૂપે એક જોવું. તત્વમસી અયમ આત્મા બ્રહ્મ. આવું જે જોવે છે સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં આત્મની એવ તુષ્યતિ, અને પછી એમાં જે સંતુષ્ટ રહે છે, પછી એને કોઈ હલાવી શકતો નથી. એવું કેમ બને? શું થાય એનાથી? ઓહો, હવે એનું જે ચિંતન છે એ બહુ સરસ મજાનું છે. સુખમ આત્યંતિકમ યત્તદ બુદ્ધિગ્રાહ્યમ અતિન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ. હવે જો આ જો આખું વર્ણન છે ને એ સામાન્ય ધ્યાનનું કે સામાન્ય વસ્તુનું વર્ણન નથી. આપણે વેદાંત શાસ્ત્રની અંદર, આપણા ચિંતનની અંદર કોઈક અનુભૂતિને આપણે ક્યારેય બહુ એક્સપોઝ નથી કરતા કે સ્પેશિયલ અનુભૂતિ થાય, ધડાકા થાય, એવું નહીં. પણ અહીંયા 21મા શ્લોકમાં ભગવાન એક ટિપિકલ પ્રકારની અનુભૂતિને ઓપન કરે છે. એ ટિપિકલ અનુભૂતિ છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ સેટરડેના કરશું. અનુભૂતિની ચર્ચા છે જે તમને બધાને મજા સાંભળો કહો હો, ધ્યાનમાં આવો અનુભવ થાય. ભગવાન એક ટિપિકલ પ્રકારના અનુભવની ચર્ચા કરે છે, ખોલે છે ભગવાન બહુ જોરદાર. અતિન્દ્રિયમ બુદ્ધિગ્રાહ્યમ યત આત્યંતિકમ સુખમ, આત્યંતિકમ સુખમ તત યત્ર વેત્તિ ચ યત્ર સ્થિતઃ અયમ તત્વતઃ ન એવ ચલતિ. ઓહો, એવું સુખ, એવું સુખ, એવું સુખ બતાવીશું. કેવું સુખ મળે ધ્યાનમાં. અત્યારે તમને કોઈ પ્રકારનું સુખ મળે છે કે ના? હમણાં પ્રસાદમાં રસગુલ્લા રાખું, ગુલાબજાંબુ, પણ અંદરથી કાચા એવા ના હાલે. ગુલાબજાંબુનો મતલબ શું છે? અંદરથી લોટ આવે એવું ના હાલે. સોફ્ટ, અંદર સુધી સોફ્ટ હોવો જોઈએ, અને આટલું મોટું, અને ઉપરની જે સ્કિન હોય ને કાળી હોવી જોઈએ, એમાં જારી હોવી જોઈએ, અને પૂરેપૂરું ચાસણીથી એકદમ લસપસતું હોવું જોઈએ. લસપસતું શીરો હોય એમ નહીં, ચાસણીથી મગમગતું હોવું જોઈએ. એ કામ ચમચીથી આમ કરો, કારણ કે એ મોટી મોટી દુકાનોમાં જ મળે. સામાન્યમાં આવડા નાનકડા હોય, પણ એટલે બધા એમાં કાચા હોય ને પાકે એવું નહીં. એવો ચમચી કરો અને મોઢા પર મૂકો, તો એ સમયે તમને સુખ આવે કે ના આવે? ભગવાન અહીંયા કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાનમાં બેસે ને તો ધ્યાનમાં એને સુખનો અનુભવ થાય. એની સુખ જ્યારે બહુ તીવ્ર માત્રામાં અનુભવ થાય ને ત્યારે વ્યક્તિને આંખમાં આંસુ પણ આવે, રોવાણા ઊભા થઈ જાય, અને એટલો બધો આનંદ આવે, એટલો બધો આનંદ, નાચવા માંડે. હા, મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. ભગવાન એની વાત કરે છે કે ધ્યાનને તમે શું સમજો છો? આ તમને ખાવું તો આનંદ આવ્યું છે, ધ્યાનમાં આનંદ આવે. એટલે પછી માણસને ધ્યાનમાં આનંદ વધુ વધુ ઊંડું ઉતરતો જ જાય. પછી ધીમે ધીમે લાગે કે અંદર જ જાય છે, કારણ કે એને આનંદ આવે. શું કરે? વારે ઘડી બેસી જાય ધ્યાનમાં. ઘણા લોકો વાંચવાવાળો હોય ને, શોખીન, એ જરાક ચાન્સ મળે ને તરત પુસ્તકના 2 પેજ વાંચી લે. મજા આવે, કંઈ મજા આવે છે. એમાં ધ્યાનમાં બેસનારને જે આનંદ આવવા મળે ને ત્યારે દેખાઈ જ આવે કે જ્યારે મોકો મળે ને ત્યારે બેસી જાય શાંતિ. એવી મજા આવે છે. ઓહો, ભરેલું ભરેલું લાગે છે. કાંઈ જ નથી ઘરમાં, પણ હૃદય ભરેલું લાગે છે. કેવું સારું! આપણું ઘર ભરેલું હોય પણ હૃદય ખાલી હોય. એના કરતાં હૃદય ભરેલું હોય તો હોસ્પિટલના બિછાના ઉપર હશો ને તોય ભરેલું લાગશે કે આખી દુનિયા મારી અંદર છે. બિચારા ડૉક્ટરો એની રીતે પ્રયત્ન કરે, ભલે કર, આંખ બંધ છે, દુનિયા મેરી જેબ મેં નહીં, મેરી અંદર હે. આખી દુનિયા મારી અંદર છે. આ લોકો શું બિચારા પ્રયત્ન કરે, સારા માણસો પ્રયત્ન કરો. જીવ આવે જાય, પ્રાણ આવે જાય, તમે ટ્રાય કરો. રહી ગયો તો રહી ગયો, ને ગયો તો ગયો. એ ગયો તો પાછો નહીં આવે, બીજા શરીર થઈને આવશે, પાછા પૌત્રના ઘર આવશે. આટલી સંપત્તિ ભેગી કરી ભોગવશે કોણ?
એટલે સંકલ્પ કરે કે ભાઈ આટલા બધા ભેગા કર્યા છે, છેલ્લે પોત્રણ લખીને જાય, પછી એના ઘરે પાછા આખી દીકરો થઈને આખી દીકરી થઈને આવીશ પાછો. આ જીવની યાત્રા છે. જીવને અલગ 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 જન્મ લેવા હોય એમ અલગ અલગ જન્મમાં થોડું થોડું શીખે, આટલું આટલું શીખે. પણ જો ગુરુઓ જેનો મળી જાય ને તો આટલું જ શીખાડી દેશે. તમે એક જન્મમાં આટલું આટલું શીખતા હો, તમારા 5-10 જન્મનું તમને એક જ જન્મમાં શીખાડી દેશે. એ એની કૃપા છે, એ ગુરુ કૃપા છે. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ 21મો શ્લોક બહુ મહત્ત્વનો છે, જેની ચર્ચા આપણે ડિફરન્ટ રીતે કરશું. અહીંયા અટકીએ આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.